when logic enters, when mind enters, when intelligence start working, religion will be disappear. Mind, intellect and logic is not a world of Atma or Paramatma. જ્યાં મન, બુદ્ધિ અને તર્કની દુનિયા શરૂ થાય છે ત્યારે ધર્મ ખોવાઈ જાય છે, અસ્તિત્વ ગુમાવી દે છે. કેમ કે બુદ્ધિ સ્વીકારતી નથી, દલીલો કરશે તર્ક. તમે કહેશો આત્મા, તમે કહેશો પરમાત્મા, તો મન, બુદ્ધિ, તર્ક દલીલો કરશે. ક્યાં છે? જે દેખાતો નથી. લઈ આવો આત્મા અને પરમાત્માને તો અમે માનીએ. એટલે જ્યાં મન, બુદ્ધિ, દલીલ, તર્ક શરૂ થશે ત્યારે આત્મા, પરમાત્મા એ ગાયબ થઈ જશે. તો અમે સિદ્ધ કેવી રીતે કરશું? આમ જોવા જાઓ તો મારી પાસે એક દલીલ છે કે આત્મા અને પરમાત્મા તો સિદ્ધ થયેલા જ છે. એને સિદ્ધ થવાનું ન હોય. અસત્ય એને સાબિતી આપવાની કે સાચું છે, એ ખોટું નથી. પુરાવા એને આપવાના. સત્ય એ કોઈ પુરાવા આપવાના નથી. અને માટે પરમાત્મા, આત્મા એ હૃદય, એ માન્યતા, એ શ્રદ્ધા અને લાગણીની ઘટના છે, બુદ્ધિ અને મગજની નહીં.